સુરતની સહકારી ક્ષેત્રની અગ્રણી વરાછા બેંકમાં આજે ઇતિહાસ રચાયો। બેંકની સ્થાપનાના 31 વર્ષ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। કુલ 15 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ બાકીની 12 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। અંદાજિત 53,300 જેટલા સભાસદો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવા બોર્ડ ઓફ ડિરેક્ટરોની પસંદગી કરશે અને આ ચૂંટણીમાં એક ખાસ બાબત એ રહી છે કે ડેટા પ્રોટેક્શન એક્ટને કારણે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર મળ્યા નથી। આ પડકારને પહોંચી વળવા ઉમેદવારોએ અનોખી રણનીતિ અપનાવી છે। કાર્યકરોએ મતદાર યાદીમાંથી અટક મુજબ નામ અલગ તારવી સોસાયટી વાઇઝ લિસ્ટ બનાવી ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી લિંક મોકલીને ગ્રુપ બનાવવામાં આવી રહ્યા છે। સહકાર પેનલ અને અપક્ષો વચ્ચેના આ જંગમાં વરાછામાં લોકસભા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાયા છે। અરવિંદ, વરાછા બેંકમાં કહી શકાય 31 વર્ષમાં આ પ્રથમ વખત ચૂંટણીનો માહોલ છે તે જોવા મળ્યો। 3 બેઠકો પર ઉમેદવારો છે બિનહરીફ જાહેર થયા। આ સાથે સાથે ઘણી એવી મુદ્દાઓ પણ રહ્યા છે ઉડીને આંખે વળગી રહ્યા છે કે ડેટા પ્રોટેક્શનની વાત હોય, ઘણા વાર જેને લઈને ક્યાંક તકલીફો પણ જોવા મળી। કેવી રીતે જોઈ રહ્યા છો આપ? કુંજ, બિલકુલ વરાછા કોઓપરેટિવ બેંક એટલે કે વર્ષોથી જે રીતે સબરસ ચૂંટણી થતી હતી, એટલે કે જે રીતે ચૂંટણી વગર તેનું આખું મેનેજમેન્ટ ક્ષેત્ર થતું હતું, પરંતુ આખરે 31 વર્ષ બાદ અમુક એવા જે લોકો જાગૃત બની અને તેઓની પણ ઈચ્છા હતી કે ક્યાંક મતદાન થાય, મતદાનની પ્રક્રિયા શું હોય છે, ચૂંટણીમાં સભાસદો છે એટલે વર્ષોથી લાંબો ટૂંકું કરોડોનો ટર્નઓવર કરતી વરાછા કોઓપરેટિવ બેંક, અને તેમાં પણ જે રીતે સભાસદો છે તેમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ આવે છે। એટલે મહેશ સવાણી સહિત કાનજી ભાલાળા સહિતના લોકો છે તે આજે ચૂંટણીનો પર્વ એટલે આ રીતે મતદાન જયારે યોજાયું ત્યારે મતદાનના રંગે રંગાયા હતા। અને જે રીતે ધારુકા કોલેજમાં મેળાવડો હોય અને લોકો મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ જે રીતે ઉત્સાહ હતો, પરંતુ સતત લોકોના સભાસદોના જે ડેટા ન મળવાને કારણે સમગ્ર જગ્યાએ જે બેંકનું વહીવટી તંત્ર પહોંચી નહોતું શક્યું અને એને કારણે અલબત્ત 19% જેટલું સાંજ સુધીમાં જે મતદાન નોંધાયું છે। એટલે વરાછા કોઓપરેટિવ બેંકમાં 9,600 નું જે મતદાન છે તે થયું હતું અને ચૂંટણી છે તે શાંતિપૂર્ણ માહોલમાં તેમનું મતદાન છે તે વરાછા બેંક લોકો થયું હતું। ચોક્કસથી અરવિંદ, ઘણા એવા મુદ્દાઓ એ પણ રહ્યા કે ક્યાંક મેનેજમેન્ટની વાત હોય કે ઘણા એવી પ્રચારની વાત હોય, ઉમેદવારોને શું કોઈ એવી અગવડ પડી હતી? ઘણા એવા મુદ્દાઓને લઈને જે અટકળો વહેતી થઈ હતી કે ડેટા પ્રોટેક્શનની વાત હોય, પ્રચારને લઈને ઘણી એવી જે વિગતો સામે આવી હતી, કઈ રીતે ચર્ચામાં રહી આ ચૂંટણી? ખાસ કરીને જો વાત કરીએ, ઘણા એવા મુદ્દાઓ પણ હતા। ચોક્કસ કુંજ, અનેકવાર આ મુદ્દા અને વરાછા જે કોઓપરેટિવ બેંક છે તેની સામે સોશિયલ મીડિયામાં જે રીતે વિરોધનો સૂર ઉઠ્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેમાં જે વહીવટી તંત્ર એટલે કે જે વર્ષોથી વહીવટીમાં જે બેઠા છે સત્તામાં, તેઓ અથવા તો તેના ફેમિલીના લોકો હોય છે, પરંતુ આ વખતે અનેક પ્રકારે પ્રયાસો કરવામાં આવ્યા હતા કે ચૂંટણી ન થાય અને મતદાન કરવું ન પડે અને જેનો નિર્ણય કમિટી સભાસદો નક્કી કરે, પણ આખરે એવું થયું નહીં, કારણ કે ક્યાંક ને ક્યાંક જે વહીવટ ઉપર અનેક આરોપો પરથી આરોપો લાગ્યા હતા અને જે રીતે બેંકમાં સભાસદો અને જે રીતે અંદરો અંદર ક્યાંક 19-20 એટલે કે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે મતભેદો ઉભા થયા હતા અને તેને જ કારણે આ ચૂંટણી 31 વર્ષ બાદ વરાછા બેંકની કરવી પડી હતી। પરંતુ મહત્વનું છે કે આ વરાછા બેંકની ચૂંટણીમાં પણ જે દિગ્ગજ કહી શકાય કે ઉદ્યોગપતિઓ જોવા મળ્યા, કારણ કે આ સર્વસ્વની લડાઈ હોય અને જયારે આટલું મોટું નામ હોય એટલે તેમના જે દાવેદારો જે રીતે ઉભા રાખેલા હોય એટલે તેઓને જીતાડવા માટેનો જે પ્રયાસ હતો, પરંતુ બીજી તરફ ડેટા તમામ સભાસદોના નતા કે એડ્રેસ કે કઈ રીતે ત્યાં સુધી પહોંચી શકે, એટલે ક્યાંક અગવડતા પડી હતી મેનેજમેન્ટ, પરંતુ અને ઘડી સુધી ચૂંટણી આ મતદાન ન કરવું પડે તે પ્રકારની તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આખરે જે જાગૃત આગેવાનો જે રીતે જોસલિયા સહિતના જે ઉમેદવારો છે તેઓએ લડવાનું મન ભક્કમ કરી લીધું હતું અને નિર્ણય ઉપર અડગ હતા અને તેના જ કારણે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી અને જેમાં મહેશ સવાણી હોય, કાનજી ભાલાળા હોય કે પછી અનેક ઉદ્યોગપતિઓ છે તે મતદાનમાં હોશભેર જોડાયા હતા અને આ સર્વસ્વની લડાઈમાં
મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું છે. જી કુંજ. જી ચોક્કસથી આભાર વિગતો જણાવવા બદલ અરવિંદ.